ગળતરથી યુવાનોના મોત બાદ પાટડીમાં વિરોધ પ્રદર્શન, પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો। સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો। ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો। મૃતકના પરિવારજનો, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી વિરોધ કર્યો। મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હલ્લાબોલ કર્યું। પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો। ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ નરમ પડી હતી। પોલીસે 5 દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। મહત્વનું છે કે 21 જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનોના મોત નીપજ્યા હતા। 5 દિવસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં નહીં આવે તો આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં દેખાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ તરફ પાટણની હોસ્પિટલ વિરોધથી ગુંજી। પાટણ હોસ્પિટલના દર્દીના પરિવારોએ હોબાળો કર્યો। બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે હોબાળો કર્યો। ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસૂતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો। પ્રસૂતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘૂસી વિરોધ કર્યો। બાળક હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયું। જોકે સમગ્ર બાબતે મીડિયાના સવાલોનો યોગ્ય જવાબ આપવાને બદલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલાએ ચાલતી પકડી। પાટણથી સમાચાર, રાજકોટ અને અમરેલીમાં પણ અકસ્માતની હારમાળા। તો 3 જગ્યાએ અકસ્માતની હારમાળા વચ્ચે રોડ પર ડીઝલની પણ નદીઓ વહી। પાટણના સાતલપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। બામરોલી નજીક પૂરપાટ જતી કાર રોડની નીચે ઉતરી ગઈ। બેફામ સ્પીડમાં જતી કાર સાઈડમાં પલટી મારી રોડની નીચે ઉતરી જતા 7 લોકોની ઈજા પહોંચી હતી। 7 ઈજાગ્રસ્તોમાં 2 બાળકી અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત થયું। કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો અકસ્માત। ઈજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રિફર કરાયા। ઈજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે। કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દરગાહ જતા હતા, તે દરમિયાન બની ઘટના। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો। આ તરફ રાજકોટમાં મફતમાં ડીઝલ લેવા લોકોએ પડાપડી કરી। રાજકોટ જામનગર હાઈવે પર પડધરી નજીક ડીઝલ ભરેલો ટ્રક પલટી ગયો। ટ્રક પલટી જતા ડીઝલની ટાંકી લીક થઈ ગઈ, જેથી રોડ પર ડીઝલની રેલમછેલ થઈ। આ વાતની જાણ આસપાસના લોકોને થતાં લોકો ડીઝલ ચોરવા જે વસ્તુ હાથમાં આવી તે લઈને દોડી આવ્યા। પછી લોકોએ ડીઝલ ચોરવા પડાપડી કરી। ડીઝલ ભરવા માટે ઢોલ સહિતની વસ્તુઓ લઈ લોકો પહોંચ્યા હતા। તો અમરેલીમાં ટ્રિપલ અકસ્માત થયો। 3 બાઇક અથડાતા 4ની ઈજા પહોંચી, જ્યારે 2ના મોત થયા। રાજુલાના બાર પટોળી ગામ નજીક બનાવ બન્યો। અકસ્માત બાદ એક બાઇક ચાલક ફરાર થયો। અમદાવાદના સરસપુર હરિભાઈ ગોદાણી દવાખાના પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા। પટેલ પાલ પાંડલ પાસે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો। હાથમાં ચાકુ અને લાકડા લઈને અસામાજિક તત્વો બેફામ બની દાદાગીરી કરતા નજરે પડ્યા। પાન પાર્લરના માલિકે ઉધાર ન આપતા હાથમાં ચાકુ લઈ દાદાગીરી કરતો યુવક નજરે પડ્યો। જોકે કેટલાક લોકોએ સમજાવવાનો પ્રયાસ કરતા, પરંતુ યુવક ટસનો મસ ન થયો। અસામાજિક તત્વોનો વિડીયો હાલમાં વાયરલ થયો છે। ભરૂચમાં અકસ્માત મામલે 2 જૂથ વચ્ચે ઝઘડો થયો। સામાન્ય બાબતે ભરૂચના અંકલેશ્વરમાં 2 જૂથ ઝઘડી પડ્યા। અંકલેશ્વરના પ્રતિન 3 રસ્તા નજીક એક અકસ્માત થયો, જે વાતને લઈ યુવાનો સામસામે આવી ગયા। બોલાચાલી છેક મારામારી સુધી પહોંચી ગઈ। જાહેર રોડ પર જ બાઇક મૂકી શખ્સો ઝઘડી પડ્યા। એકબીજા પર ઢીકાપાટુનો માર માર્યો, લાફાવાળી કરી। જાહેરમાં ધીંગાણાથી રોડ પર લોકો ડરી ગયા અને નાસભાગ મચી ગઈ। ઝઘડાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો। સામસામે મારામારી થતા પોલીસને બોલાવી પડી હતી। સુરતના ભટાર વિસ્તારની ઘટના, ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા બવાલ થઈ। ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષીય બીમાર યુવક સાજો થઈ જશે, તેવું ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ કહેતા હતા। ખ્રિસ્તી ધર્મ અપનાવવાના દબાણ કરવામાં આવતો હોવાનો હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીનો આરોપ। છેવટે યુવક મોતને ભેટ્યો। યુવક મોતને ભેટતા ખ્રિસ્તી ધર્મ તરીકે વિધિ કરવા અનુયાયીઓ દોડી આવ્યા। શબને દાટવા માટે શબ પેટી લઈ આવ્યા। હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ સૌને ભગાવ્યા। ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન ન બનાવવાની ચીમકી આપી। ભરૂચની ભર બજારમાં 2 આંખલાઓ જંગે ચડ્યા। 2 બાઇકનો બુકડો બોલાવી લીધો। જોઈ લો ભરૂચની ભર બજારની આંખલાએ કઈ રીતે બાનમાં લીધી। ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર 2 આંખલાઓ બાખડ્યા હતા। જાહેર રોડ પર આંખલાઓ યુદ્ધે ચડ્યા અને નાસભાગ મચી ગઈ હતી અને રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો। આંખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા। 2 આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ આંખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું
અડધા કલાક સુધી આખલાઓનું યુદ્ધ ચાલ્યું. આખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. વડોદરામાં ગઠિયો લાખોની ચોરી કરી ફરાર થયો. વડોદરામાં લગ્ન સમારંભ દરમિયાન લોકો ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતા, જેનો ફાયદો ઉઠાવી એક ગઠિયો રૂપિયા ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયો. કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો સ્ટેજ પર ફોટો લઈ રહ્યા છે અને તેમની સામે જ ખુરશીઓ પાસે ઉભેલો એક વ્યક્તિ આ મોકાનો લાભ લેતો નજરે પડ્યો. સફેદ કપડામાં દેખાઈ રહેલો આ ગઠિયો પાર્ટી પ્લોટમાં આવીને લોકોની નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો. પર્સમાં રહેલા 1 લાખ રોકડા અને મોબાઈલની ચોરી કરી ચોર તેની હાથમાં પકડેલા બ્લેઝરમાં છુપાવે છે અને ત્યાંથી ઝડપભેર ભાગતો દેખાઈ રહ્યો છે. ચોરીની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે ચોરને પકડવા તપાસ હાથ ધરી છે. આધાર કાર્ડ કઢાવવા માટે રાતથી લાગી લાઈન, અરજદારો આખી રાત ઠર્યા. દાહોદ જિલ્લામાં આધાર કાર્ડ માટે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકો પોતાના ધંધા રોજગાર અને ઘર છોડીને કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા. નવા આધાર કાર્ડ માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી. આ ટોકન 1 દિવસના 50 જ આપવામાં આવે છે. ત્યારે આ ટોકન મેળવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસની બહાર ઊંઘવા મજબૂર થયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં પણ સ્થાનિકો ધાબળા ઓઢીને લાઇનમાં બેઠા છે. એક મહિલા પોતાના નાના બાળકને લઈને કડકડતી ઠંડીમાં ટોકન માટે બેઠેલી જોવા મળી છે, તો એક શખ્સે પોતાની રિક્ષાને આરામ માટે વિસામો બનાવી લેવાની નોબત આવી છે. ઉલ્લેખનીય છે કે નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદમાં સેન્ટર હોવાને કારણે નગરજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે નવા આધાર કાર્ડ માટે સેન્ટરની સંખ્યા વધારવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું. રાજ્યમાં 68 આઈએએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. બંછાનિધિ પાનીને બનાવાયા છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર. આઈએએસ અધિકારી પી સ્વરૂપને ઉદ્યોગ કમિશનર બનાવાયા. અવંતિકા સિંહને જીએસસીએલનો વધારાનો હવાલો સોંપાયો. એમ થનારસન પ્રિન્સિપલ સ્પોર્ટ્સ યુથ સેક્રેટરી. રાહુલ ગુપ્તા ક્લાઇમેટ વિભાગના સચિવ બનાવાયા. રમ્યા મોહન જીયુડીસીના એમડી બનાવાયા છે. દાહોદથી પકડાયો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો. બલૈયા રોડ ઉપર આવેલ વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. બાલાશિનોરથી આયશર ભરીને આવેલ અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા મળી આવ્યા છે. સામાજિક આગેવાને બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વેપારીને ત્યાં જેવી આયશર ટ્રક આવી ત્યાં તેમણે ફતેપુરા મામલતદારને જાણ કરી દેતા ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી.